આ છે મેઇન ગેટ મહાકાલેશ્વર મંદિરનો. કાળ ભૈરવને ચડે છે દારૂ. સાંદીપની જે ઋષિ હતા એ ભગવાન શ્રી કૃષ્ણ અને અન્ય વિદ્યાર્થીઓને ભણાવતા હતા. રાજા ભર્તુહરિની ગુફા જ્યાં તેમણે 12 વર્ષ તપ કર્યું હતું. નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના. સાથે જ ઉજ્જૈનમાં એવી અનેક જોવાલાયક જગ્યાઓ છે જે દરેક ભારતીય સનાતન હિન્દુએ જોવી જ જોઈએ. તો એ તમામ જગ્યાઓના દર્શન પણ આજના વિડીયોમાં આપણે કરીશું. ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર ઉપરાંત ઘણા જોવાલાયક સ્થળો છે. અમદાવાદથી 400 કિલોમીટરનું અંતર કાપી ઉજ્જૈન પહોંચ્યા બાદ અમે સૌપ્રથમ ઉજ્જૈનના અન્ય સ્થળો જોવાનું નક્કી કર્યું. જ્યારે સાંજના સમયે મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવાનો પ્લાન કર્યો. અમે વહેલી સવારે એક રિક્ષા ભાડે કરી અને નીકળી પડ્યા ઉજ્જૈન ફરવા. ઉજ્જૈનના સાઇટ સીનમાં જે આપણો પોઈન્ટ છે તે છે શક્તિપીઠ મા ગઢકાલિકા મંદિર. ઉજ્જૈનથી લગભગ 3 થી 4 કિલોમીટરના એરિયામાં આ મંદિર આવે છે. ભાઈ આજે રવિવાર હોવાથી ઉજ્જૈનના આસપાસના દરેક મંદિરોમાં ભીડ છે. ભાઈ જો આ મંદિરમાં પણ જો ખાસી એવી ભીડ છે. અહીંયા જો અહીંયા તમે દીવો વગેરે તમારે પ્રગટાવવું હોય તો તમે પ્રગટાવી શકો છો. જો આ જે બેન છે પ્રગટાવી રહ્યા છે. અંદરની સાઈડમાં ગઢકાલિકા માતાજીની મૂર્તિ છે. ભાઈ ભીડ વધારે છે. ભીડ હતી એટલે માતાજીના માંડ દર્શન થઈ ગયા, પણ અહીંયા આવ્યા તો ફેરો ફોગટ નથી ગયો આપણો. હવે આપણે જઈ રહ્યા છીએ કાળ ભૈરવના દર્શન કરવા કે જેને પ્રસાદમાં દારૂ ચડાવવામાં આવે છે. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ કાળ ભૈરવ મંદિરના બહારની સાઈડમાં. દરેક મંદિરની આસપાસ જે પ્રકારે ફળ ફૂલ વગેરે વેચતી દુકાનો સ્ટોલ વગેરે હોય એ બધું અહીંયા પણ મળી જશે. પણ અહીંયા ખાસ વાત એ છે કે કાળ ભૈરવને ચડે છે દારૂ, અને દારૂ ક્યાંથી ચડાવવાનો, ક્યાંથી લેવાનો, તો એની પણ દુકાનો અહીંયા હોય છે. તો જુઓ સામે છે દારૂની દુકાન કે જ્યાંથી લોકો દારૂ વગેરે લેતા હોય છે. ચાલો તમે થોડુંક નજીક લઈ જાઓ. હવે ભાવ કેટલો છે મને ખબર નથી, મેં તો જિંદગીમાં ક્યારે પીધોય નથી. દરેક મંદિરની બહાર પૂજા પાની વસ્તુ વેચતી દુકાન હોય. અહીંયા છે દારૂની દુકાન. જો રોયલ સ્ટેગ છે, બીજી ઘણી બધી જે બ્રાન્ડ છે જાણીતી, એની બધી દુકાનો તમને અહીંયા મળી જશે. દારૂની સાથે સાથે અહીંયા તમે તેલ પણ ચડાવી શકો છો. એ પણ તમને અહીંયા બોટલ વગેરે મળી જશે. જો તમે દેખાડો આ મુજબનું તેલની બોટલ છે. અને આ જો પૂજાપા વગેરે એ કિતને વાલા હે? આ 100 રૂપિયાનું છે. આ બધી વસ્તુ આમાં આવી જશે. જો એક સાથે અહીંયાથી દારૂ લો અને બીજી બધી વસ્તુ અહીંથી લો એટલે તમારું કામ થઈ ગયું. ભાઈ લાઈન છે લાંબી. ઓલરેડી અડધી કલાક થઈ ગઈ છે અમારે, અને હજી 1 કલાક જેવો સમય થશે. લગભગ 1 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ આપણે આવી ગયા છીએ મેઇન મંદિરની અંદર. પાછળ મંદિર હતું, સરસ મજાના દર્શન થઈ ગયા. ખાસ વાત એ છે કે હવે જે છે એ દારૂ નથી ચડતો. માત્ર દારૂ જે છે એ એક કહેવાય ને કે રિવાજ તરીકે થોડું ખાલી ત્યાં બોટલને અડાડે એ આખી બોટલ તમને આપી દે. પહેલાં દારૂ ચડાવતા હતા રેસરનો, હવે દારૂ ચડાવતા નથી. એક ખાલી એક માન્યતા છે. અને દોસ્તો હવે આપણે આવી ગયા છે સિદ્ધવટ મંદિર ખાતે. જે લોકોએ જૂના સમયમાં વિક્રમ વેતાળ સિરિયલ જોઈ હશે એમને ખબર હશે કે જે વેતાળ જે હતો એ જે વડલા ઉપર ચડી જતો વૃક્ષ ઉપર, તે અહીંયા હતો એવું કહેવામાં આવે છે. દુનિયામાં માત્ર 4 જ સ્થળે પવિત્ર વટ વૃક્ષ છે, જેમાંથી એક છે ઉજ્જૈનનો આ સિદ્ધ વટ. અહીં નાગબલી અને નારાયણ બલિનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત અહીં કાલ સર્પ દોષની પણ પૂજા થાય છે. ભાઈ આપણે જે ગાડીમાં ફરી રહ્યા છીએ એના સાઈડમાં મૂકી અને હવે આપણે જે સ્થળ જોવાનું છે ઉજ્જૈનમાં તે છે મંગલનાથ ટેમ્પલ. જે નવગ્રહોમાં એક મંગળ ગ્રહ છે, એ મંગળ ગ્રહને સમર્પિત આ મંદિર છે. નામ છે એનું મંગલનાથ મંદિર. તો મંગલનાથ મંદિર જે છે ત્યાં જવા માટે પણ થોડીક લાઇનમાં તમારે ઊભું રહેવું પડશે. લગભગ 15-20 મિનિટ સુધી લાંબી છે. અને સામે છે મેઇન મંદિર ઉપરની સાઈડમાં. અને આ મંદિરના પરિસરમાં જે છે ભુવનેશ્વરી એટલે કે જે પૃથ્વી માતા જેને કહેવાય છે એનું પણ મંદિર છે. જો આ છે પૃથ્વી માતા એનું મંદિર, એની પણ પ્રદક્ષિણા તમે કરી શકો છો. તો દોસ્તો આપણી સામે છે એ વિદ્યાસ્થળી જેને કહેવામાં આવે છે સાંદીપની આશ્રમ. ભગવાન શ્રી કૃષ્ણ, તેમના મોટાભાઈ બલરામ અને સુદામા સહિતના જે વિદ્યાર્થીઓ છે પોતાના જે શિક્ષા છે આ જ આશ્રમમાં લીધી હતી આજથી 5000 વર્ષ પહેલાં. આ એ જ સાંદીપની આશ્રમ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ભણ્યા હતા. તો સાંદીપની આશ્રમ જે 5000 વર્ષ પહેલાં હતો તે ખાસો વિશાળ હતો, પણ અત્યારે જે છે નાનું સ્વરૂપ છે. એનું જો લખેલું છે મુખ્ય મંદિર ભગવાન શ્રી કૃષ્ણ કી પાઠશાલા જો છે. હજી આગળ પણ ઘણા સ્થળો છે. આ વિડીયો સ્કીપ નહીં કરતા, દરેક જગ્યાએ હું તમને દેખાડીશ. હવે ચાલો એ જગ્યાએ આપણે લઈ જાય કે જ્યાં એક્ઝેક્ટ સાંદીપની જે ઋષિ હતા એ ભગવાન શ્રી કૃષ્ણ અને અન્ય વિદ્યાર્થીઓને ભણાવતા હતા. શું ભણાવતા હતા એ લખેલું છે, તમને દેખાડું. જુઓ
અલગ અલગ વિદ્યાઓ જે છે, જો 14 વિદ્યાઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ શીખી હતી. કઈ કઈ વિદ્યાઓ છે તે પણ અહીંયા જે છે દર્શાવવામાં આવ્યું છે. અને ચિત્રોના માધ્યમથી કેવી રીતે તેઓ ભણતા હતા. જો પુરાણો છે, મીમાંસા, કલ્પ, ધર્મશાસ્ત્ર, નિરુક્ત, જ્યોતિષશાસ્ત્ર, એવા અલગ અલગ વિદ્યાઓ અને શાસ્ત્રો જે છે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ભણ્યા હતા, શીખ્યા હતા. દોસ્તો, હવે આપણે જોઈશું ગોમતી કુંડ. એવું કહેવાય છે કે જે સાંદીપની ઋષિ છે ને, એને રોજ સ્નાન કરવા માટે અહીંયાથી દૂર આવેલી જે નદી છે ગોમતી નદી, ત્યાં જવું પડતું હતું. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા જ માતાજી જે છે એને આહ્વાન કર્યું અને ગોમતી છે અહીંયા કુંડ તરીકે કુંડમાંથી પાણી સ્વરૂપે પ્રગટ થયા. અને આશ્રમમાં જોવાના કારણે જે સાંદીપની હતા તેમણે દૂર જવાની જરૂર ના પડે, રોજ અહીંયા સ્નાન કરતા હતા. એટલે અહીંયા જે કુંડનું નિર્માણ થયું તેનું નામ ગોમતી કુંડ રાખવામાં આવ્યું. જુઓ, હવે ભગવાન શ્રી કૃષ્ણ જે 64 કલાઓ શીખ્યા હતા, તે 64 કલાઓ જે છે એને ચિત્રના માધ્યમથી જે લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે તેમને સમજાવવામાં આવે છે. જો એમાંથી એક છે શયન રચના, કઈ રીતે પથારી પાથરવી વગેરે વગેરે, એ પણ એ સમયમાં શીખવામાં આવતું હતું. પછી આ છે ઉદક વાદ્ય, એ પણ એક શીખતા હતા ગુરુ. ટૂંકમાં કોઈ પણ પ્રકારની વસ્તુ એવી ન હતી કે જે સમયે ગુરુ દ્વારા શીખવાડવામાં નહોતી આવતી. આ છે ઉદકા ઘાટ. જો આગળ જશું, નામ તમને અજીબ લાગતા હશે કારણ કે થોડા સંસ્કૃત શબ્દો છે. અહીંયા છે ચિત્રાશ્વ યોગ, જો એ પણ શીખવાડવામાં આવતા હતા. તીર્થધામ ઉજ્જૈનની ટૂરમાં હવે પછીનું જે આપણો પોઈન્ટ છે તે છે ભર્તુહરિની ગુફા, જેને ગુજરાતીમાં આપણે રાજા ભરથરી કહીએ છીએ. હવે એ જગ્યા છે કે જ્યાં તેમણે 12 વર્ષ એ ગુફામાં તપ કર્યું હતું. ત્યાં હું તમને લઈ જઈશ. જો ભર્તુહરિની જે ગુફા છે એના માટે તમારે આ મંદિરમાં થઈને જવાનું હોય છે. જો અહીં લખેલું છે ગુફા પ્રવેશ દ્વાર, કેવ એન્ટ્રી. ગુફા સુધી તમે પહોંચો એ દરમિયાન પણ કેટલાક નાના મોટા મંદિરો આવતા હોય છે, જેમ કે હનુમાનજીનું મંદિર છે. તો અહીંયા મુખ્ય રીતે 2 ગુફાઓ છે. એક તો છે રાજા ભરથરી એટલે કે રાજા ભર્તુહરિની ગુફા 1 નંબર, અને અહીંયા છે રાજા ગોપીચંદ, આ એમની ગુફા છે, એ ગુફા નંબર છે 2. પહેલાં આપણે 1 નંબરની ગુફા છે રાજા ભર્તુહરિની, ત્યાં જઈશું. આ ગુફાની અંદર માત્ર 50 વ્યક્તિઓ જ એકસાથે પ્રવેશ કરી શકે છે, કારણ કે ગુફા ખૂબ સાંકડી છે અને ગુફામાં જે હવાનું પ્રમાણ છે તે પણ ખૂબ ઓછું છે. જો તમને શ્વાસની તકલીફ હોય તો આમાં જવાનું ટાળજો. જો હજી ગુફાનું પ્રવેશ દ્વાર આ નથી હો, તમને પરસેવો વળશે ફૂલ. જો એ લખેલું છે ગુફામાં જાને કા રાસ્તા ઝુક કર પ્રવેશ કરે. ચાલો આપણે પણ ધીમે ધીમે જઈશું. હજી ખાસ શું નીચે જવાનું છે. અંદર ફૂલ તમને ગરમી થશે કારણ કે અંદર હવા જ નથી. જો ગુફા જે છે એ અંડરગ્રાઉન્ડ છે. સ્વાભાવિક છે કે ગુફા અંડરગ્રાઉન્ડ જોવાની, અને રસ્તો છે એકદમ વિકટ છે. ચલો 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 નીચે આપણે આવી ગયા છીએ. તો આ છે રાજા ભર્તુહરિની ગુફા, જ્યાં તેમણે 12 વર્ષ તપ કર્યું હતું. ચારો ધામ જવાનો રસ્તો આ બાજુથી જુઓ. અંદર પણ જોકે આપણે પ્રવેશ કરી શકતા નથી. અહીંયા પણ એક ગુફા છે અને અહીંયા છે રાજા ભર્તુહરિ. જુઓ, અહીંયા બેસીને તેમણે 12 વર્ષ તપસ્યા કરી હતી. તો આ છે એ ગુફા, ખાસ અંદરની સાઈડમાં છે અને અહીંયા બિલકુલ હવા નથી, એકદમ ગરમી થઈ જાય. જુઓ, આ તો શું છે આધુનિક જમાનામાં લાઇટ વગેરે છે, એ સમયમાં તો બિલકુલ અંધારું હશે. તો જુઓ આપણે બહાર આવી ગયા છે. બહારનો મસ્ત પવન જ્યારે શરીરને અડે તો મોટી રાહત થાય. હવે આપણે અહીંયા ગુફા નંબર 2 જે છે રાજા ગોપીચંદ હતા તેમની ગુફા છે આ ભાઈ. ચાલો હવે આમાં જઈએ. ભાઈ શ્વાસ ચડી જાય એવી જગ્યા ખરેખર છે ભાઈ. ચાલો ચાલો ધીમે ધીમે જઈએ. જો બધા એવું જ કહે છે કે ભાઈ નીચે ઝૂકીને જશો તો જ મેળ આવશે, બાકી માથા વાડી જશે ને તો પ્રોબ્લેમ થશે. અહીંયા પણ જો બિલકુલ હવા નથી, ઓક્સિજન બિલકુલ નથી ભાઈ. ફટાફટ નીકળી જવું પડે એવી સ્થિતિ છે. આ રાજા ગોપીચંદની ગુફા છે. જો આ બાજુ તમને દેખાડું ભાઈ. જો મોટી ઉંમર હોય તો પણ ન જવું, શ્વાસની તકલીફ હોય તો પણ ધ્યાન રાખવું. હજી આગળ જવાનું છે આપણે. અહીંયા છે એક મંદિર, મહાદેવનું છે આ મંદિર, નીલકંઠેશ્વર મહાદેવ. તો રાજા ગોપીચંદની ગુફા, એની સ્થિતિ પણ જોવો, એમાં પણ એકદમ ગરમી છે ભાઈ. નીચે જો ઝૂકીને જવું પડે, બાકી ટકો રંગાઈ જાય એવું છે. ફટાફટ બહાર નીકળી જાય આપણે ભાઈ. હાલત જુઓ. તો આ રાજા ગોપીચંદ અને ભરથરીની ગુફાઓ બાજુમાં જ છે ભાઈ. ગુફાઓ જોયા બાદ ગુફાઓ જે છે એના જ પરિસરમાં નવનાથનું મંદિર છે.
ફટાફટ ચાલો એના પણ આપણે દર્શન કરી લઈએ. એક જ પરિસરમાં છે, દૂર ક્યાંય જવાની જરૂર નથી. જે નવનાથ હતા તેમનું આ મંદિર છે. એમાં સૌ પ્રથમ જે છે તે ગુરુ ગોરક્ષનાથ છે. અલગ અલગ નવનાથની મૂર્તિઓ તમને આ જોવા મળશે. દોસ્તો, તમે વિક્રમ વેતાળ સિરિયલ જોયો હશે. જે લોકો 90sમાં જન્મા છે તેમને ખબર હશે, 80s 90sમાં. તો આ છે એ વીર વેતાલ. અને દોસ્તો, હવે આપણે આવી ગયા છીએ ઉજ્જૈનના પવિત્ર એવા રામઘાટ પર. જે કુંભ મેળો ભરાય છે ઉજ્જૈનમાં, એમાં જે શાહી સ્નાન હોય, મુખ્ય સ્નાન, એ અહીંયા જ કરવામાં આવે છે આ રામઘાટ પર. અને આ જે નદી છે તેનું નામ છે ક્ષિપ્રા નદી. આપણા વેદો પુરાણોમાં આ ક્ષિપ્રા નદી જે છે એનું ઘણી જગ્યાએ ઉલ્લેખ આવે છે. અને અહીંયા સ્નાન કરવાનું પણ ખાસ મહત્ત્વ છે. જો તમે ઉજ્જૈન આવતા હોય તો રામઘાટ ચોક્કસ આવજો અહીંયા અને સ્નાન પણ કરજો. ઘણા બધા લોકો અહીંયા દીપ જે છે તે પણ પ્રજ્વલિત કરી અને પાણીમાં વહેતા મૂકતા હોય છે સાંજની આરતી જ્યારે થતી હોય ત્યારે. અત્યારે તમને જે આ ઘાટ જે છે એ ખાલી લાગે છે અને જે આ સામે પુલ છે એ પણ તમને ખાલી લાગતો હશે. પણ જો તમે કુંભ જ્યારે ચાલતો હોય ત્યારે તમે અહીંયા આવો ને તો આ જે જગ્યા છે ને ત્યાં પગ મૂકવાની પણ રીતસરની જગ્યા નથી હોતી. દોસ્તો, સાંજે 6 વાગ્યાનો સમય છે અને હવે આપણે જઈ રહ્યા છીએ એ જગ્યાએ કે જેના માટે આપણે આવ્યા છીએ ઉજ્જૈન. જી હા, મહાકાલેશ્વર મંદિર અને મહાકાલ લોક જોવા માટે. હવે જનરલી ઉજ્જૈનમાં દર્શન કરવામાં 1 કલાક, 1.5 કલાક, ઘણી વખત 2 કલાક જેટલો પણ સમય થતો હોય છે. પણ માની લો કે તમારે સ્પીડમાં દર્શન કરવા છે તો 250 રૂપિયાની એક VIP ટિકિટ લેવી પડશે, જેના માધ્યમથી તમે માત્ર 10 મિનિટમાં જ દર્શન કરી શકશો. 250 રૂપિયા એક વ્યક્તિના હોય છે. પછી જો હવે ધીમે ધીમે મંદિરમાં જવાની લાઈન શરૂ થશે. આજે રવિવાર છે અને રવિવાર હોવાના કારણે ભીડ કેટલી રહેશે એ તમે સમજી શકો છો. આડા દિવસોમાં પણ હજારો લોકો આવતા હોય છે. તો જુઓ, આ છે મેઇન ગેટ મહાકાલેશ્વર મંદિરનું. જ્યારે તમે લાઇનમાં આવતા હશો ને ત્યારે સૌ પ્રથમ અહીંયાથી તમારે એન્ટર થવાનું છે. ત્યારબાદ પણ 4-5 લેયર એવા હોય છે કે જ્યાં તમારે ચાલીને જવાનું હોય છે. અને અંદર જે મેઇન મંદિર આવેલું છે ત્યાં ગર્ભગૃહમાં તમને દર્શન થશે મહાકાલેશ્વરના. તો મહાકાલેશ્વરના મંદિર સુધી, અંદર ગર્ભગૃહ સુધી જવા માટે અલગ અલગ પડાવમાંથી પસાર થવું પડે છે. એક પડાવમાંથી આપણે પસાર થઈ ગયા છીએ. જો આ અંદરનો વિભાગ છે આખો. હવે જુઓ, જે ચાલવાનો રસ્તો છે એનું 3જું લેયર આવી ગયું છે, એટલે કે 3જા તબક્કામાં આપણે પસાર થઈ ગયા છીએ. અહીંયા પણ આપણે થોડું ચાલવું પડશે. આ બધું જે લાઇનમાં લોકો ચાલી રહ્યા છે એવી રીતે જ અહીંયાથી પણ તમે લાઈવ દર્શન કરી શકો છો મહાકાલેશ્વરના. જુઓ, અલગ અલગ જગ્યાએ સ્ક્રીન રાખેલી છે, એટલે જ્યાં સુધી તમે ભગવાનના દર્શન ના કરો ત્યાં સુધી આવી રીતે ટીવીના માધ્યમથી લાઈવ દર્શન પણ કરી શકો છો. દોસ્તો, ખૂબ જ સરસ મજાના મહાકાલેશ્વરના દર્શન થઈ ગયા છે. તમે નહીં માનો પણ અત્યારે થયા છે 6:25, એટલે કે લાઇનમાં ઊભા રહ્યા, દર્શન થયા, સરસ મજાના દર્શન થયા માત્ર 25 મિનિટની અંદર. છેલ્લે હું જ્યારે આવ્યો હતો 1 વર્ષ પહેલાં, ત્યારે મને યાદ છે કે 1 થી 1.5 કલાક જેટલો સમય થયો હતો. પણ આજે માત્ર 25 મિનિટમાં દર્શન થઈ ગયા. સરસ મજાની વ્યવસ્થા મંદિર વિભાગે કરી છે. ક્યાંય કોઈ ભાગદોડ નથી, ક્યાંય કોઈ તમારે દોડાદોડી કરવાની જરૂર નથી. શાંતિથી તમામને દર્શન થાય છે, તમામ વ્યક્તિ. હવે આપણે મહાકાલ લોક જે છે એના દર્શન કરીશું, જે અલગ અલગ મૂર્તિઓ બનાવીને આખું એક વિશ્વની રચના કરી છે. અહીંયા સૌથી વધુ ભીડ છે. જોઈએ અહીંયા શું છે જોવાનું. અચ્છા, અહીંયા છે ભગવાન શિવની એવી પ્રતિમા કે જેઓ નાગ જે છે એની નીચે તપ કરી રહ્યા છે. ચાલો નજીક જઈને પણ તમને દેખાડું. વાહ, બહુ સરસ મારી પ્રતિમા બનાવી છે. નીચે શેષનાગ એવું લાગે છે. થોડા આગળ ચાલીશું તો અહીંયા છે આપણા સૌના પ્રિય એવા હનુમાનજી. જો આપણને આશીર્વાદ જ આપી રહ્યા છે. જુઓ, હનુમાનજીના આશીર્વાદ પણ મળી ગયા છે. ચાલો, વાહ ભાઈ વાહ, સરસ સરસ પ્રતિમાઓ જે છે આ મહાકાલ લોકની, તે આપણને સૌ કોઈને ભગવાન જે છે અલગ અલગ દેવી દેવતાઓ તે આશીર્વાદ આપે છે. અને લોકો અહીંયા જો ફોટા બધા અહીંયા જ ખેંચાવે છે, જાણે કોઈ આપણે કોઈ એવા થીમ પાર્કમાં આવી ગયા હોય ને એવું લાગે. હવે તમે ઘણા બધા વિડીયોઝમાં અને ન્યૂઝપેપરમાં પણ સાંભળ્યું હશે કે ભાઈ ઉજ્જૈનમાં મહાકાલ મંદિર છે, ત્યાં મહાકાલ લોક બનાવવામાં આવ્યો છે. તમને થતું હશે કે ભાઈ મહાકાલ લોક શું છે? વાસ્તવમાં આપણા વેદો, પુરાણો અને અલગ અલગ ગ્રંથોમાં જે સારા સારા પ્રસંગો છે ભગવાનના, તે પ્રસંગોને દર્શાવતી અલગ અલગ મૂર્તિઓ અહીંયા બનાવવામાં આવી છે. અને એના માધ્યમથી આપણને જ્ઞાન દેવાનો જે છે પ્રયાસ આ મહાકાલ લોકમાં કરવામાં આવ્યો છે. હવે જુઓ, આમ તો અહીંયા એવું લખવામાં આવે છે કે ભાઈ મંદિરની અંદર કોઈ પણ પ્રકારનું પર્સ, બેગ કે પછી મોબાઈલ લઈને તમારે જવું નહીં. પણ લોકો બધું લઈને જાય છે, કોઈ જગ્યાએ કોઈ ચેક નથી કરતા. હું પણ મોબાઈલ લઈને ગયો હતો. ઘણા બધા મોટાભાગના લોકો મોબાઈલ લઈને જ આવ્યા હતા. જે મેઇન મંદિર છે, મેઇન ગર્ભગૃહ, ત્યાં ફોટોગ્રાફી નથી કરવા દેતા. બાકી તમને અંદર કોઈ જગ્યાએ વાંધો નહીં આવે. આપણે જે હાલમાંથી પસાર થઈ રહ્યા છીએ મહાકાલ લોકમાં, એ લગભગ 1.5 થી 2 કિલોમીટર લાંબો છે. એટલે તમે મહાકાલ લોક ફરવા જશો તો આટલું અંતર તમારે કાપવું પડશે આવવામાં અને જવામાં. જો તમે મોટી ઉંમરના છો અથવા તો ચાલી શકવા માટે સક્ષમ નથી તો તમે બધી જગ્યાએ જતા નહીં, બાકી થાકી જશો. હવે વાત કરી લઈએ કે ભાઈ કોઈ વ્યક્તિ ગુજરાતથી ઉજ્જૈન આવવા માગતું હોય તો કઈ રીતે આવી શકે.
તો જુઓ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અમદાવાદથી ડાયરેક્ટ ટ્રેન છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોથી ઘણી બધી ટ્રાવેલર્સ જે છે તે પણ ઉજ્જૈન આવે છે. રાત્રે ત્યાંથી ચાલુ થાય બસ અને સવાર સુધીમાં તમને જે છે એ ઉજ્જૈન પહોંચાડી દેતી હોય છે. અને અહીંયા છે મણિભદ્રજીની પ્રતિમા. જુઓ, તો આવી રીતે જ અલગ અલગ પ્રસંગોને દર્શાવતી પ્રતિમાઓ આ મહાકાલ લોકનો એક ભાગ છે. અને અહીંયા છે આપણા વેદો પુરાણોનું સૌથી મહત્ત્વનું ઘટનાક્રમ એટલે કે મહત્ત્વનો પ્રસંગ સમુદ્ર મંથનનો. જો દેવો અને દાનવો જે છે એ સમુદ્ર મંથન કરી રહ્યા છે અને એમાંથી જ્યારે ઝેર નીકળે છે ને ભાઈ, ત્યારે ભગવાન શિવને એ પીવે છે અને નીલકંઠ કહેવાય છે, કારણ કે ઝેર પીવાથી તેમનું ગળું જે છે નીલ એટલે કે લીલા કલરનું થઈ જાય છે. દોસ્તો, ખૂબ ઓછા લોકો જાણે છે કે રાવણે એક વખત કૈલાસ પર્વત ઉચકી લીધો હતો. જો કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવ બેઠા છે, છતાં પણ જે રાવણ છે ને 10મા થાળો, એણે કૈલાસ પર્વત ઉચકી લીધો હતો. એ ઘટના પણ અહીંયા મહાકાલ લોકમાં દર્શાવવામાં આવી છે આ પ્રતિમાના માધ્યમથી. તો જુઓ, આ મહાકાલ લોકમાં અલગ અલગ મૂર્તિઓ આ બાજુ આ બાજુ આ બાજુ આગળ જેમ જેમ ચાલતા જશો તમે તેમ તેમ અલગ અલગ મૂર્તિઓ, અલગ અલગ પ્રસંગો જે છે તમને આ મહાકાલ લોકમાં એના દર્શન થતા જ હશે. હવે ઘણા લોકો એ પણ જાણવા માગતા હશે કે ભાઈ ઉજ્જૈનમાં રહેવું કઈ જગ્યાએ. તો જો, ઉજ્જૈનમાં ઘણી બધી ધર્મશાળાઓ છે અને ઘણી બધી હોટલ પણ છે. રેલવે સ્ટેશનની આજુબાજુ પણ તમને ઘણી બધી સસ્તી હોટલ મળી જશે, જ્યાં 300 રૂપિયા, 500 રૂપિયા, નોન એસી રૂમની વાત કરું છું, એવી રૂમ મળી જશે. એમાં તમે 2-3 લોકો રહી શકશો. મંદિરની ખૂબ નજીક પણ 300 રૂપિયામાં જે છે રૂમ મળી જતી હોય છે, પણ એ મોટાભાગે ફૂલ હોય છે. પણ તમારે મેન્ટલી માનીને ચાલવાનું કે ઉજ્જૈનમાં મંદિરની આસપાસ 500 રૂપિયાની નીચે તમને રૂમ નહીં મળે, એ પણ નોન એસી. એસી લેવા જશો તો 1000, 1500, 2000 પણ હોય છે. ખાસ કરીને જો તમે શનિ રવિ આવતા હોય ને તો અહીંયા હોટલના ભાડા લગભગ ડબલ થઈ જાય, કારણ કે પબ્લિક જ એટલી આવે છે. એટલે સામાન્ય રીતે તમારે આવવું હોય ને તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર એવા વારમાં આવજો. શનિ રવિ સોમ ટાળજો. તો દોસ્તો, અત્યારે છે ને યુવાનોમાં આ મહાકાલ લખેલા ટી શર્ટ જે છે એની બહુ ટ્રેન્ડ છે. જો આ ટાઈપના, આ તમને 100 રૂપિયાનો એક મળી જશે. કોઈ પણ સાઇઝ, નાનો લો મોટો લો, લગભગ 100 રૂપિયાના તમને મળી જશે. 100 રૂપિયાનો જો કોઈ પણ લો તમે, નાની સાઈઝ લો કે મોટી સાઈઝ લો, તમને અલગ અલગ કલરમાં પણ મળી જશે. બાકી તમારે જો આ કંઈક દોરા ધાગા લેવું હોય, કંકુની ડબ્બીઓ લેવી હોય, એ પણ તમને મળી જવાનું. દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ રાજા વિક્રમ જે હતા એમના નવરત્ન દરબારનું જે આસન હતું ત્યાં, જે ભારતના ખૂબ જ ખ્યાતનામ રાજા થઈ ગયા રાજા વિક્રમાદિત્ય, જેઓ આ ઉજ્જૈન ક્ષેત્રના રાજા હતા. જે વિક્રમ વેતાળ જે છે ને એ જ રાજા વિક્રમાદિત્ય પણ તેમને કહેવામાં આવે છે. જુઓ, આ એમનું સિંહાસન છે અને અલગ અલગ જે છે એમની સાથે જોડાયેલી લોકો, જેમ કે આ વેતાલ ભટ્ટ, જેને આપણે વિક્રમ વેતાલ નામથી ઓળખીએ છીએ ને, અમરસિંહ, શંકુ, ધન્વંતરી, એવા અલગ અલગ લોકોની પણ પ્રતિમા તમને અહીંયા જોવા મળશે. અને મેઇન જગ્યા અહીંયા છે, તેમાં દર્શન પણ તમે અહીંયા કરી શકો છો. આ જે મહાકાલેશ્વર મંદિર છે સામે એક્ઝેક્ટ, ત્યાંથી તમે બહાર નીકળીને આવશો એટલે લગભગ 200 મીટર જે છે એના અંતરે જ આ મંદિર આવેલું છે. હવે દોસ્તો, સામે છે હરસિદ્ધિ માતાજીનું મંદિર અને આની કરતાં 10 ગણી ભીડ અંદરની સાઈડમાં છે, એટલે હું અંદર નથી જતો. પણ જે મંદિર, મેઇન મંદિર છે આપણું, એ મંદિરથી લગભગ 500 મીટરની આગળમાં તમને આ હરસિદ્ધિ મંદિર જે છે એ મળી જવાનું છે. ઉજ્જૈનમાં એક વખત હું આના દર્શન કરી ચૂક્યો છું, એટલે આજે હું નથી જતો. પણ જો તમે અહીંયા આવો છો તો ચોક્કસપણે આ મંદિરના દર્શન પણ જરૂર કરજો. હવે દોસ્તો, ખાવાની વાત કરીએ ને તો ઉજ્જૈનમાં તમને પૌવા સરસ મળશે, કચોરી સરસ મળશે. આ ઉપરાંત આવી જે ભેળ છે ને એ પણ સરસ મળશે. પણ અત્યારે મને ખાસ એવી ભૂખ નથી લાગી. અહીંયાની જે અલગ અલગ જાતની કુલ્ફી હોય ને, કુલ્ફી એ પણ ફેમસ હોય છે. એ કુલ્ફી આપણે ટ્રાય કરીશું. ચાલો, જો અહીંયા અલગ અલગ કુલ્ફીવાળા પણ ઊભા છે. જો અહીંયા ચોકલેટ કુલ્ફી છે, રબડી કુલ્ફી છે, પિસ્તા કુલ્ફી છે, મેંગો કુલ્ફી છે. જો આપણે લીધી છે રબડી કુલ્ફી, આના છે માત્ર 20 રૂપિયા. જો આવી લારીઓ તમને મળી જશે આ મંદિરની બહાર જ, ત્યાં તમે ચાખી શકો છો. બહુ મસ્ત હોય છે આ. હવે દોસ્તો, અહીંયા જે ઉજ્જૈનમાં પાણીપુરી જે છે ને એને પાણી પતાસા કહે. જુઓ, હું કલકત્તા ગયો હતો ને, ત્યાં પાણીપુરીને પૂચકા કહેતા હતા. પૂચકા અલગ અલગ નામ છે, સ્વાદ તો લગભગ સેમ હોય છે. ઉજ્જૈનમાં છે પાણી પતાસા, એ પણ 6 ફ્લેવરના આપણી જેમ. દોસ્તો, મને આશા છે કે પ્રસિદ્ધ તીર્થધામ એવા ઉજ્જૈનનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. મહાકાલેશ્વર મંદિર, મહાકાલ લોક અને અનેક એવી જગ્યાઓ જે ઉજ્જૈનની આસપાસ જોવાલાયક છે તે આ વિડીયોમાં આપણે જોઈ. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો અને કોમેન્ટમાં જય મહાકાલેશ્વર જરૂર લખજો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જો આ વિડીયોને તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને ફોલો કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.